ટોપિક લેવાના છીએ, જે બહુ જ મહત્વનો ટોપિક છે. તો આપણું જે આપણે ગયા વખતે જે આપણે કોસ્મોલોજી આપણે કરી, જૈન કોસ્મોલોજી, તો આ આપણે કહીએ કે બ્રહ્માંડ, યુનિવર્સ, તો જે છે એ આખો એમાં 6 દ્રવ્ય છે. એટલે એ 6 દ્રવ્યથી છોડી એને એના બહાર કશું જ નથી. એટલે તમને ખ્યાલ હોય તો આપણે આખું એ જે આ શેપ હતું, એ શેપ 14 રાજલોક આપણે કીધેલું, જેને આપણે લોકાકાશ કહેતા હતા. અને એના બહાર મેં કીધેલું કે અનંત અલોકાકાશ છે. જે 14 રાજલોક જેને બાઉન્ડ્રી હતી, જેનું મેજરમેન્ટ હતું, એ લોકાકાશ હતું. અને એના બહાર અનંત અલોકાકાશ છે. તો આ જે બાઉન્ડ્રી આપણે કીધું 14 રાજલોક, આપણે જેને યુનિવર્સ કહીએ, બ્રહ્માંડ કહીએ, જે પણ આપણે નામ આપીએ, તો એમાં શું છે? 6 દ્રવ્ય છે. મેં આજે તમને એ 6 દ્રવ્યનું થોડુંક શોર્ટમાં એના નોટ્સ પણ, એના પિક્ચર્સ કરીને પણ મોકલાવ્યા છે. કોઈએ જોયા છે કે નહીં ખબર નહીં, પણ એ પણ મેં મોકલાવ્યા છે આજે. તો આ 6 દ્રવ્યમાં કયા કયા દ્રવ્ય છે? તો પહેલા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાલ. આઈ એમ રિપીટિંગ અગેન. તમે લખો તો લખો, ને તો આ 6 દ્રવ્યનું શોર્ટમાં મેં તમને મોકલાવ્યું પણ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને છેલ્લો છે કાલ. આ 6 દ્રવ્ય આપણે જોશું. આ જે મેં પહેલા 3 કીધા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આપણે કહીએ, તો એ આપણને બીજા કોઈ ફિલોસોફીમાં નથી જોવા મળતું. આપણે કહીએ તો આ સ્પેશિયલ જૈન ફિલોસોફીમાં જ આપણે જોવા મળે છે. તો હવે આપણે આ જોઈએ શું છે. તમે જોશો, હું એ જે તમને પિક્ચર પાડીને મોકલાવ્યું હતું, તમારી પાસે જો હોય તો એના ઉપર જ આવું. પહેલા તો સૌથી પહેલું છે ધર્માસ્તિકાય. ધર્માસ્તિકાય એટલે એને ધર્મ સાથે કાંઈ લાગે વળગે નથી. એ એક દ્રવ્ય છે કે જે ગતિ કરવામાં સહાયક થાય છે. અહીંયા સહાયક એટલે આપણે કેટેલિસ્ટ તરીકે કહેશું તો તમને વધારે તમે સારી રીતે સમજી શકશો કે જે કોઈ પ્રક્રિયા થતી હોય તો એ પ્રક્રિયા થવામાં એ મદદરૂપ ભરે, પણ ડાયરેક્ટ એનું કંઈ એમાં ફાળો ન હોય, પણ એ હોય તો જ એ પ્રક્રિયા થાય. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે સમજાવવા માટે કે એક માછલી છે, અને માછલીને આપણે ખબર છે માછલી શું કરે? પાણીમાં તરે, બરાબર છે. હવે તરે છે બરાબર પોતાના શક્તિના, પાણીના શક્તિના લીધે નથી તરતી, પોતાના જ શક્તિના લીધે તરે છે. પણ તો પણ એ તો પાણી હોય તો જ તરી શકે. એને આપણે બહાર રાખીએ તો એ તરી ન શકે. So here water is working as a catalyst. Understand? કે જે આપણે કહીએ અહીંયા કે જે સહાયક તત્વ તરીકે જે છે, તો એ જે સહાયક તત્વ છે એને કહેવાય ધર્માસ્તિકાય તત્વ. કે આ જગતમાં જે પણ જીવો ગતિ કરે છે, આપણે ચાલીએ છીએ કે જે પણ આપણે કરીએ છીએ, તે કોના લીધે કરીએ છીએ? તો આ ધર્માસ્તિકાય તત્વના લીધે કહીએ છીએ. હજી બીજા તમને એક્ઝામ્પલ આપું તો પક્ષી છે, બરાબર. પક્ષી છે એમાં ઉડવાની શક્તિ પોતામાં છે, પણ જો એને પાંખો હોય તો જ એ પક્ષી ઉડી શકે. તમે એની પાંખી ન હોય તો એ ના ઉડી શકે. તો એવી રીતે હજી બીજું એક પણ એક્ઝામ્પલ આપે છે કે લાકડું છે, લાકડાનો એક નાનો પીસ છે,
તો એની જે પણ ડેન્સિટી વગેરે આપણે છોડીએ, પણ એની બેઝિકલી તમે પાણીમાં રાખો તો એ તરી શકે છે. તરવાનું એના પોતામાં શક્તિ છે, પણ પાણી હોય તો જ તરી શકે. તો પાણીમાં મૂકો હમણાં તો એ તરવા લાગશે, તમે એમ બહાર રાખશો તો એ નહીં તરે. તો અહીંયા આ બધા જે દ્રવ્ય એ શું છે? આ સહાયક દ્રવ્યો કહેવાય. તો અહીંયા જગતમાં જે પણ પૂતગલ છે કે આપણે જીવ છીએ, આપણે જે હલનચલન કરીએ છીએ, પૂતગલ પણ જે હલનચલન, આ ગાડી ચાલે છે, તમે બોલ નાખો તો બોલ ચાલવા, આમ એટલે આમ નાખશો તો બોલ આમ થયા કરશે. તો એ બધું જે થાય છે એ કોના લીધે થાય છે? તો આ ધર્માસ્તિકાય દ્રવ્યના લીધે થાય છે. અને હવે આપણે સાયન્ટિસ્ટ પણ કહે છે કે સાયન્ટિસ્ટ એને ઈથર નામ આપેલું છે, કે એ પણ કહે છે કે કોઈક એવું અદ્રશ્ય તત્વ છે કે જેના લીધે જીવ અથવા કે જળ દ્રવ્ય એટલે પૂતગલ દ્રવ્ય, એટલે કે તમારી સામે જેટલા પણ દ્રવ્યો તમે જોઈ રહ્યા છો, હમણાં મારી સામે ટેબલ છે, બુક છે, આઈપેડ છે, કાગળ છે, આ બધા શું છે? પૂતગલ દ્રવ્યો છે, જે જળ છે, જેમાં ચૈતન્ય નથી અને જે અમને દેખી શકાય છે. તો આ બધા જળ અને જીવ, જે આપણે કહીએ સોલ, આત્મા, તો આ બધા જે છે એ જે પણ એની ગતિ થાય છે, એટલે એ અહીંયા કે છે સાયન્ટિસ્ટ પણ કે એ કોઈક એવું અદ્રશ્ય તત્વ છે કે તેના લીધે જીવ કે જળ દ્રવ્ય, અહીંયા જીવ એટલે ચલો આપણે આપણા પોતાને કહીએ કે આમ તો બેઉ સાથે છે, આમાં સોલ પણ છે અને જળ શરીર પણ છે, પણ આપણને હમણાં જીવ દ્રવ્ય તરીકે છે, કે પંચેન્દ્રિય જીવ છીએ આપણે. તો એ જે ગતિ થાય છે એમાં સહાયભૂત જે તત્વ છે એને લોકો ઈથર કરીને કહે છે. એટલે એ કહે છે કે હમણાં હવે સૂર્યના કિરણો પણ આટલા દૂરથી જે ધરતી પર આવે છે, એમાં પણ આ ઈથર નામનું એક અરૂપી દ્રવ્ય એને સહાય કરે છે. તો આવી રીતે જીવ એટલે બધા પંચેન્દ્રિય જીવ પણ આપણે લેશું આમાં, આખા કારણ જીવ પણ ઇઝ વન ઓફ ધ દ્રવ્ય. એમાં બધા જીવો આવી જશે, પંચેન્દ્રિયથી કરી અને એકેન્દ્રિય સુધી બધા જીવો એમાં આવી જશે. તો એ જીવ અને જળને જે ગતિ કરવામાં સહાયક કરે એ કોણ છે? એ આ ધર્માસ્તિકાય દ્રવ્ય છે. અને એ ધર્માસ્તિકાય દ્રવ્ય આજે 14 રાજલોક, આપણે જે કોસ્મોલોજી કર્યું બ્રહ્માંડ, તેમાં 14 રાજલોકમાં એ ફેલાઈને રહેલું છે, પણ એના બહાર નથી. મેં કીધું એના બહાર પણ અનંત આકાશ છે, પણ આ જે દ્રવ્યો છે એ કેવળ ને કેવળ 14 રાજલોકમાં છે. એટલે એનાથી શું થાય? આપણે જોયું કે 14 રાજલોકમાં જે તિરછા લોક, આપણે 3 લોક જોયું, બરાબર છે? નીચે અધોલોક, વચમાં તિરછાલોક અને ઉર્ધ્વલોક, અને એના ઉપર સિદ્ધશિલા, જ્યાં મોક્ષે ગયેલા જીવો ત્યાં બિરાજે. તો જ્યારે તિરછા લોકમાંથી સાધના કરી અને જીવો સર્વ કર્મ ક્ષય કરી અને ક્યાં જાય? ત્યાં ઉપર મોક્ષે પહોંચે. પણ એ મોક્ષે ઉપર એની જે ગતિ થાય છે એ બીકોઝ ઓફ ધીસ ધર્માસ્તિકાય દ્રવ્ય. એટલે દરેક દ્રવ્ય, દરેક જીવ હોય કે પૂતગલ હોય, એને ગતિ કરવામાં કોણ સહાય કરે? આ ધર્માસ્તિકાય દ્રવ્ય સહાય કરે. જે એક્ઝામ્પલ હું તમને કહું, હમણાં એક ઓલો ગેસના બલૂન્સ આવે ને, આપણે છોકરાઓને કરીએ, સાદો બલૂન તો કરે, પણ હમણાં સપોઝ એક ગેસ બલૂન હોય તમારા હાથમાં અને હાથમાંથી છૂટો નીકળી જાય તો શું થાય? સીધો ઉપર જાય. ઉપર જઈને ક્યાં અટકે? એ ઓલા સીલિંગમાં અટકી જશે, બરાબર છે? પણ ત્યાં સીલિંગ હોય એટલે ત્યાં જઈને એ અટકી જાય છે, આગળ એ નથી જઈ શકતો બીકોઝ ઓફ ધ સીલિંગ. તો અહીંયા પણ એવું જ થાય છે. આ જે તિરછા લોકમાંથી, કારણ આપણે ખબર છે કે મનુષ્ય લોક તિરછા લોકમાંથી જ આરાધના કરી અને તમે મોક્ષ પાસે જઈ શકો. ભલે તમે ઉપર અનુત્તર વિમાનમાં પણ હો કે જ્યાંથી કેવળ 12 યોજન દૂર છે, પણ તો પણ એ જીવને અનુત્તર વિમાન એટલે કે સૌથી ઉપર ઉચલા કક્ષાના વિમાન દેવલોક, ત્યાં ઉપરના દેવલોકમાંથી પણ પાછું તિરછા લોકમાં આવી સાધના કરી, 8 કર્મનો ક્ષય કરી
અને શું થાય છે, એનો જીવ સીધો એક સમયમાં જાય છે મોક્ષે, પણ ત્યાં જઈને અટકી જાય છે. બહાર તો અનંત આકાશ છે, એવું નથી કે નથી, પણ એ નથી જઈ શકતો આગળ. શું કામ? કારણ આગળ ધર્માસ્તિકાય દ્રવ્ય નથી. ધર્માસ્તિકાય દ્રવ્ય કેવળ આ 14 રાજલોકમાં જ છે. એટલે 14 રાજલોકમાં અંતે છેડા ઉપર જઈ અને આ જીવ ત્યાં સિદ્ધ જીવ ત્યાં અટકી જાય છે, ત્યાં સ્થિર થઈને રહે છે. ખ્યાલ આવ્યો કોઈને? બરાબર બધાને ખબર પડી? જો કોઈને ન સમજ પડી હોય તો હમણાં જ પૂછો. બધાને ખ્યાલ આવ્યો? તમે અનમ્યુટ કરી શકો છો, કાંઈ વાંધો નથી. હા, ખ્યાલ આવ્યો. ઓકે, આઈ હોપ કે બધાને સમજ પડી કેવી રીતે આ ધર્માસ્તિકાય. જે લોકો ઘણા જણા એવા પણ છે કે દે આર અટેન્ડિંગ ધીસ જૈનોલોજી ક્લાસ સેકન્ડ ટાઈમ, એમને વાંધો નહીં આવે, પણ જે ફર્સ્ટ ટાઈમ સાંભળી રહ્યા છે, this is very important. So I hope કે everyone has understood. પછી પણ પૂછી શકો છો, વાંધો નથી. તો હવે આ જે ધર્માસ્તિકાય દ્રવ્ય છે એ એક દ્રવ્ય છે, અખંડ દ્રવ્ય છે, અને એ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો છે. ઓકે, હવે બીજા દ્રવ્ય પર આવી. બીજું દ્રવ્ય છે અધર્માસ્તિકાય. ઓકે, હવે જે અધર્માસ્તિકાય દ્રવ્ય છે, જુઓ એની શું છે. ફર્સ્ટ જે તમને કીધેલું એની હું વ્યાખ્યા વાંચું છું, જે મેં તમને પિક્ચર મોકલાવ્યું છે. પહેલા ધર્માસ્તિકાયની વ્યાખ્યા વાંચું છું. ધર્માસ્તિકાયનો ગુણ શું છે? ગતિ સહાયકતા. શું લખેલું છે? જીવ અને પૂતગલને જે ચાલવામાં એટલે કે ગતિ કરવામાં સહાય કરે તે ધર્માસ્તિકાય. દાખલા તરીકે માછલાને પાણીમાં તરવાની શક્તિ છે, છતાં પણ તરવાની ક્રિયામાં પાણીની જરૂર પડે છે. ઓકે, હવે બીજું આવે એના કરતા એક્ઝેક્ટ અપોઝિટ. બીજું દ્રવ્ય છે અધર્માસ્તિકાય. એનો ગુણ શું છે? સ્થિર સહાયકતા. એટલે જેમ આ પહેલું દ્રવ્ય જીવ અને જળને ગતિ કરવામાં સહાયક કરે, એવી રીતે આ અધર્માસ્તિકાય દ્રવ્ય સ્થિરતા માટે સહાય કરે. નહીં તો શું થશે? તમે ચાલતા હશો તો ચાલતા જ રહેશો, પણ એમ નહીં, તમને મન થાય ત્યારે તમે ઊભા પણ રહી શકો છો. તો એ જે તમે ઊભા રહી શકો છો, સ્થિર થાઓ છો, that is because of this અધર્માસ્તિકાય દ્રવ્ય. તમે એક બોલ નાખો, આવી રીતે નાના છોકરાઓ સાથે રમો તો કે ઉપર ક્રિકેટની જેમ કે હેન્ડબોલની કે બાસ્કેટબોલની જેમ ના રમો, નીચેથી આપણે નાખીએ. નાનું બાળક હોય તો થોડીક વાર દડો જાય અને પછી થોડી વાર પછી સ્થિર થઈ જાય. તો એ શેના લીધે સ્થિર થાય? તો આ અધર્માસ્તિકાય દ્રવ્યના લીધે સ્થિર થાય. જો હું વાંચું છું આગળ, જે એનું વ્યાખ્યા છે. અધર્માસ્તિકાય એટલે જીવ અને પૂતગલને સ્થિર રહેવામાં જે સહાય કરે તે અધર્માસ્તિકાય દ્રવ્ય છે. દાખલા તરીકે તડકામાં થાકી ગયેલા મુસાફરને વિશ્રામ કરવામાં વૃક્ષની છાયા એમ થાય કે હાશ, હવે અહીંયા હું થોડો આરામ કરું. એ વૃક્ષની છાયા જોઈને એને લાગે. જેમ કારણ છે એમ આ અધર્માસ્તિકાય જીવ અને પૂતગલને સ્થિર કરવા માટે સહાયક બને છે. હવે બીજો એક એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ ફેર છે, મેળો છે, અને આપણે જોઈએ કે મેળામાં છોકરાઓ આવે અને ચક્કરડા હોય, બરાબર? ચક્કરડામાં બેસે, આપણે શું કહીએ ને, મેરીગો રાઉન્ડ. તો એમાં બેસે અને ઓલો જે ચક્કરડાનો માલિક હોય એને ફરાવે, ગોળ 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 ફરાવે, એટલે ફર્યા કરે. થોડી વાર ફરાવે ને પછી એના જેટલા ટાઈમ હોય એ પ્રમાણે ફરાવે ને પછી એ છોડી દે. તો શું થાય? થોડી વાર પછી પોતે એ સ્થિર થઈ જાય. બરાબર છે? તો આ જે
ચકરડાનો માલિક હતો એ એને ફરાવવા માટે સહાય કરતો હતો, અને પછી ઊભો રાખવામાં શું થયું, એ પોતે ઊભો રહી ગયો. તો આ જે ઊભો રહે છે એટલે જીવ અને જળને આ 14 રાજલોકમાં આજે સ્થિર કરવામાં જે સહાય થાય છે એને કહેવાય અધર્માસ્તિકાય. અને સાયન્ટિસ્ટ જેમ ઓલા ગતિ કરવા માટે ઈથર કહે છે કે ઈથર નામનું એક અદ્રશ્ય તત્વ છે જે સહાય કરે છે, તો આ સ્થિર રાખવા માટે એને એન્ટી ઈથર આમ નામ આપેલું છે. તો આવી રીતે આ બે દ્રવ્ય જોયા આપણે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. અને આમ અગેન રિપીટિંગ, ધીસ ઓલ દ્રવ્ય આર ઓનલી ઇન 14 રાજલોક. હવે રાજલોક ઉપરથી એટલે જેને આપણે લોકાકાશ કહીએ છીએ એના ઉપર હવે હું આવું છું. ત્રીજું દ્રવ્ય છે. સોરી રશ્મિ દીદી, બોલો. I wanted to ask, these દ્રવ્ય જે છે એક તમે એન્ટી ઈથર ને કીધું એટલે સ્પેસ થાય ને? ના એટલે ના, સ્પેસ હવે આવશે, આકાશાસ્તિકા. નહીં, એટલે ઇંગ્લિશમાં ઈથર જે સાયન્સમાં કે છે ઇઝ ધેટ રાઈટ નાઉ યુ સેડ એન્ટી ઈથર ફોર અધર્માસ્તિકાય, રાઈટ અને ધર્માસ્તિકાય મીન્સ ઈથર, એમ? રાઈટ, એટલે લાઈક ધેટ એમ એ કહે છે કે જેમ આ સાયન્ટિસ્ટ કહે છે કે કોઈક અદ્રશ્ય તત્વ છે જે જીવ અને જળને ગતિ કરવામાં સહાય કરે છે અને એ લોકો એને ઈથર નામ આપે છે. ઓકે, સો ધસ ઇટ્સ સિમિલર કાઇન્ડ. તો એ જે દ્રવ્ય હોય એટલે એ દ્રવ્ય કયા રૂપે હોય કે એનું રૂપ ન હોય? એને અરૂપી છે. હવે આ જે 6 દ્રવ્ય છે એ 6 દ્રવ્યમાંથી ખાલી પૂદગલ જે આપણી સામે દેખાય છે એ જ રૂપી છે. અને રૂપી એટલે જેને રસ હોય, ગંધ હોય, વર્ણ હોય અને સ્પર્શ હોય એને રૂપી દ્રવ્ય કહેવાય. અને 6 દ્રવ્યમાંથી કેવળ અને કેવળ એક પૂદગલ દ્રવ્ય જ રૂપી દ્રવ્ય છે. ઓકે, પરફેક્ટ. અને આ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બધા દ્રવ્યો એક એક જ છે, અખંડ છે અને અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેવાના છે. ઓકે, બીજા કોઈને કઈ છે ના સમજ પડી હોય તો પૂછો, કઈ વાંધો નહીં. આ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બંને કોએક્ઝિસ્ટ થઈ શકે? કારણ કે સપોઝ વોટરમાં જે માછલી જાય છે તો પાણી જેને આગળ વધવામાં મદદ કરે છે અને પાણી જેને રેઝિસ્ટન્સ પણ આપે છે અટકવા માટે. આ કોએક્ઝિસ્ટ સાથે જ થાય કે બંને એકદમ અલગ ચીજો છે? નહીં સમજ પડી મને. એટલે જેમ પાણી છે એ માછલીને તરવામાં મદદ કરે છે તો એ ધર્માસ્તિકાય થઈ ગયું. હવે પાણી છે એ રેઝિસ્ટન્સ પણ, ફ્રિક્શન પણ આપે છે, એટલે થોડા ટાઈમ પછી માછલી જો છોડી દે તરવાનું તો એ પાણીના લીધે અટકી પણ જાય છે, તો એ અધર્માસ્તિકાય થઈ ગયું. એકચ્યુઅલી શાસ્ત્રમાં પાણીનો ખાલી ધર્માસ્તિકાય તરીકે જ સમજવા માટે આપ્યું છે. રેઝિસ્ટન્સ તરીકે આપણે જનરલી તો કહેતા નથી, આપણે તો એમ જ કહેતા હોઈએ છીએ કે પાણી માછલીને તરવા માટે મદદરૂપ બને છે. રેઝિસ્ટન્સ તરીકે તો જનરલી કોઈ વખત આપણે નથી કહેતા આવી રીતે. ઓકે, એટલે આ સમજવા માટે એક્ઝામ્પલ આપ્યા છે આપણને કે કેવી રીતે પાણી માછલીને મદદરૂપ થાય એવી રીતે તરવા માટે. એકચ્યુઅલી માછલી તરે છે પોતાના જ શક્તિથી. પાણી એને કઈ એવી રીતે શક્તિ, પણ એટ ધ સેમ ટાઈમ પાણી હોવું જોઈએ તો જ એ તરી શકે છે. એ સમજવા માટે અહીંયા આપે છે એક્ઝામ્પલ. કેવી જ રીતે અહીંયા જીવ પણ કરે છે, પોતાના જ શક્તિથી હલન ચલન કરે છે જીવ અને જળ. પણ એમાં આ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્ય એને એક ગતિ સહાયક થાય છે અને એક સ્થિર થવા માટે સહાયક થાય છે. ઓકે, ઠીક છે. તો આ બે થયા. હવે આપણે આવીએ ત્રીજું દ્રવ્ય, આકાશાસ્તિકાય. હવે અહીંયા આકાશ એટલે આપણે જે દેખાય છે ઉપર બ્લુ આકાશ એ નહીં.
તો આકાશાસ્તિકા એટલે જે સ્પેસ આપે, જે જગ્યા આપે, એને કહેવાય આકાશાસ્તિકા. જે હમણાં કીધું ને, આઈ થિંક નીલમ તે કે સ્પેસ આપે, તો એને અહીંયા આકાશ દ્રવ્ય તરીકે લીધેલું છે. અહીંયા સમજવા માટે આપણને એક સિમ્પલ એક્ઝામ્પલ આપે છે કે એક ક્રિકેટ મેચ રમવાની હોય, ક્યાં પણ અમદાવાદમાં તો મોટું સ્ટેડિયમ થઈ ગયું છે, તો એ ક્રિકેટ મેચ રમવી હોય તો ત્યાં શું જોઈએ? મેદાન જોઈએ, ગ્રાઉન્ડ જોઈએ, એવી જ રીતે લોકોને બેસવા માટે પણ જગ્યા જોઈએ. તો આ બધી ચીજો જ્યાં હોય, એક ગ્રાઉન્ડ છે અને બેસવા માટે જગ્યા છે, એને આપણે શું કહીએ? સ્ટેડિયમ. તો એવી રીતે અહીંયા આ જીવ અને જળ, ઉદ્ગલ, તો એને ગતિ કરવામાં અને સ્થિર કરવા માટે પણ જગ્યા તો જોઈએ ને, ગતિ કરવા માટેની જગ્યા તો જોઈએ. તો એ જગ્યા જે આપે છે એને કહેવાય આકાશાસ્તિકાય. હવે આ જે પહેલા જે બે આપણે દ્રવ્ય લીધા, એ કેવળ અને કેવળ 14 રાજલોકમાં જ હતા. જ્યારે આકાશ દ્રવ્ય અનંત છે, એને બાઉન્ડ્રી નથી. જે આપણે આપણા કલ્પનાથી એ જે 14 રાજલોક જે આપણે કર્યા છીએ, એને આપણે લોક કહીએ છીએ. અને જે એના બાર જે છે એ અલોક છે. એટલે જે બાકીના આ 5 દ્રવ્ય છે એ કેવળ આ 14 રાજલોકમાં છે. પણ એકચ્યુઅલી આકાશ એટલે એને લોકાકાશ કહેવાય, અને બહારનો જે છે એ 14 રાજલોકના બહાર એને કહેવાય અલોકાકાશ. બાકી આકાશના આવી રીતે સમજવા માટે બે ભાગ કર્યા છે. પણ બેઝિકલી આકાશનું એનું ધર્મ શું, કામ શું, કે જે પણ હોય, આપણે આટલું બધું દેખાય છે, નદી દેખાય છે, પર્વત દેખાય છે, જે પણ આપણે બધું દેખાય છે, વૃક્ષ છે, મકાન છે, એ બધાને જગ્યા કોણ આપે છે? તો આ આકાશ દ્રવ્ય જગ્યા આપે છે. એટલે પણ આ, અને અહીંયા એક એક્ઝામ્પલ આપે છે કે એક ગ્લાસ છે પાણીનો ભરેલો, આખો ભરેલો છે, પણ એમાં આપણે સાકર એક ચમચી નાખી દઈએ અને એને હલાવીએ તો સાકર એમાં મિક્સ થઈ જાય, એ સાકરને જગ્યા આપે. તો એવી જ રીતે આ આકાશાસ્તિકા જે દ્રવ્ય છે, એ જે પણ બધી વસ્તુઓ છે એને રહેવા માટે એ જગ્યા આપે છે. અને આ મેં શું કીધું? અનંત આકાશ છે. અને આ અનંત આકાશના આપણે બે ભાગ સમજી શકીએ છીએ. એક આ 14 રાજલોકને જે કરે છે એ લોકાકાશ, અને એના બહારનું અલોકાકાશ. અને આ 14 રાજલોક જે છે તે અલોકાકાશ એટલું બધું અનંત છે કે એના સામે માત્ર બિંદુ જેટલું જ છે, કે જ્યાં આપણે આ 6 દ્રવ્ય કહીએ છીએ. એટલે જે આપણે આ જોઈએ છીએ બધા, આપણે જે પણ મહાવિદેહ ક્ષેત્ર કે આ કે એ બધું છે, એ બધું શું આવે? આ લોકાકાશમાં બધું ઇન્ક્લુડ થાય. તો આવી રીતે, એટલે બીજું પણ એક કે છે કે આ આપણે તો સાયન્ટિસ્ટ આપણને જેટલી બતાવે કે અહીંયા ખાટલી આપણી આટલી પૃથ્વી છે અને હવે થોડું સ્પેસમાં ને જાય છે, સ્પેસ સેન્ટર છે, એટલે ત્યાં આટલું છે. પણ આપણે જોઈએ તો આપણા તીર્થંકર ભગવાન એમના કેવળ જ્ઞાનમાં જોઈ અને એને આખું મોટું જે યુનિવર્સનું સ્વરૂપ છે એ આપણને બતાવેલું છે. ઓકે, તો આવી રીતે આ 3 દ્રવ્ય આપણે પહેલા જોયા: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય. જે દ્રવ્યો એક જ છે, એટલે અખંડ છે. બરાબર છે? હવે આ 3 દ્રવ્યો અરૂપી છે. એટલે રૂપી દ્રવ્ય એને કહેવાય કે જેને રંગ હોય. રૂપી એટલે ખાલી આંખેથી દેખાય એને જ રૂપી નથી કહેવાતું, પણ જેને રંગ હોય, જેને સ્પર્શ હોય, કે ચલો આ હું હમણાં કહું છું તો જરા શું છે, સોફ્ટ છે. બીજો કઈ હમણાં મારા ઘડિયાળના પટ્ટાનો છે તો આ કેવો છે? થોડો ખરબચડો છે.
એમાં પણ બધા સોફ્ટ ને આને અલગ અલગ ટાઈપના સ્પર્શ છે. પછી ગંધ હોય, સુગંધ કે દુર્ગંધ. પછી રસ હોય, કડવો, તુરો, 5 પ્રકારના રસ ને બધા શાસ્ત્રમાં વર્ણવેલા છે. તો એ બધા જેમાં હોય એને કહેવાય રૂપી દ્રવ્ય, જે આ પૂતગલ દ્રવ્ય છે. અને બાકીના આ બધા દ્રવ્યો કેવા છે? અરૂપી દ્રવ્યો છે. ઓકે, ખ્યાલ આવ્યો? રૂપી અને અરૂપી. હવે આપણે આ જે આપણે દ્રવ્યો છે આ અરૂપી છે, એટલે આપણે નથી દેખી શકતા એને, પણ કેવળ જ્ઞાન પરમાત્માના એમના જ્ઞાનમાં આ દ્રવ્યોને એ જાણી શકે છે. અને આપણે એના ઉપર જ શ્રદ્ધા કરવાની છે. હવે ચોથું એક તો કાલ દ્રવ્ય છે. કાળ દ્રવ્ય પેલા કરી લઈએ, પછી હું પૂતગલાસ્તિકા પર આવું. કાળ દ્રવ્ય આપણે કહીએ તો જે પૂતગલ દ્રવ્ય છે, પૂતગલ દ્રવ્ય એટલે મેં કીધું બધી જ વસ્તુઓ આપણે, બરાબર છે, એ નવી વસ્તુ હોય એને જૂની કરે. એ કોણ કરે? કાલ દ્રવ્ય કરે. એકચ્યુઅલી જોવા જઈએ તો કાલ આમ દ્રવ્ય તરીકે નથી, એ ઉપચારથી દ્રવ્ય એને કીધેલું છે. કારણ બેઝિકલી પૂતગલ દ્રવ્યમાં જે નવાને જૂનું કરનારું છે એને કાલ દ્રવ્ય કહેવાય છે. અને 2 ટાઈપના કાળ કે છે. એક કે છે નિશ્ચય કાળ અને બીજું કે છે વ્યવહાર કાળ. તો નિશ્ચય કાળ જે હોય છે તે વર્તમાનમાં એક સમય જે છે આપણો, એક સમય વર્તમાનનો કાળ, દેટ ઇઝ ઓનલી નિશ્ચય કાળ. બાકી બધું આપણે કહીએ દિવસ, રાત્ર, 15 દિવસ, મહિનો, વર્ષ, એ બધું શું કહેવાય? વ્યવહાર કાળ છે. ભવિષ્યકાળ, ભૂતકાળ, રાત, દિવસ, આ બધું વ્યવહાર કાળ છે. અને આ જે વ્યવહાર કાળ પણ છે, રાત, દિવસ વગેરે, એ પણ કેવળ અઢી દ્વીપમાં છે. આપણે જે આખું આપણે સમજ્યા 14 રાજલોક, તો એમાં આ બધું રાત, દિવસ વગેરે બધું થતું હોય એ કેવળ અને કેવળ અઢી દ્વીપ. આઈ હોપ કે બધાને અઢી દ્વીપ હવે ખ્યાલ છે. કોઈ કહેશો અઢી દ્વીપ કયા છે? અનમ્યુટ કરીને કહો. હું આવું, તમે યાદ કરીને કહો. જંબુદ્વીપ, અઢી દ્વીપના નામ કહેશો? કોઈક તો કહો, એક જણ. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્ર. જંબુદ્વીપ, પછી લવણ સંગ્રહ, એની ફરતે કાલોદરી, સોરી નહીં, જંબુદ્વીપ પછી લવણ સમુદ્ર બરાબર છે, પણ આપણે તો ખાલી દ્વીપ જોઈએ છે, એટલે આયલેન્ડ જોઈએ છે. તો પહેલું જંબુદ્વીપ બરાબર, પછી ત્રીજું અર્ધ પુષ્કરાવર્ત અને નાટકી ખંડ, નાટ્યખંડ. એના પછી કાલોદરી સમુદ્ર છે. તો કાલોદરી સમુદ્ર એના પછી જે દ્વીપ છે, કયો દ્વીપ છે એના પછી? પુષ્કરાવર્ત દ્વીપ. અને આ પુષ્કરાવર્ત દ્વીપમાં વચ્ચે માનુષોત્તર પર્વત આવે છે, એટલે એના 2 ભાગ થાય છે. એટલે આપણે ખાલી વી કન્સિડર ઓનલી અર્ધ પુષ્કરાવર્ત દ્વીપ. એટલે જંબુદ્વીપ પ્લસ ઘાતકી ખંડ અને અર્ધું શું? પુષ્કરાવર્ત દ્વીપ, એટલે એને કહેવાય અઢી દ્વીપ. બાકી તો મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. આયલેન્ડ ઓશન, આયલેન્ડ ઓશન, આયલેન્ડ ઓશન અસંખ્ય છે. છેલ્લું છે સ્વયંભૂ રમણ સમુદ્ર. પણ એમાં કેવળ આ અઢી દ્વીપનું જ ઇમ્પોર્ટન્સ છે, પણ ત્યાં જ કેવળ મનુષ્યની વસ્તી છે. અને એમાંથી પણ અઢી દ્વીપમાં પણ 101 ક્ષેત્ર મનુષ્યના છે. એમાંથી કેવળ 15 ક્ષેત્ર, ત્યાં હવે મહાવિદ્ય ક્ષેત્ર, ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર આવશે. ત્યાંથી મનુષ્ય શું કરે? સાધના કરી અને મોક્ષે જઈ શકે છે. એટલે આ અઢી દ્વીપ આપણે એમ પણ કઈ ધર્મનું કે સમજીએ તો ઘણી વખત આ અઢી દ્વીપનું આવે, તો એટલું ખ્યાલ રાખજો. એટલા માટે જ મેં પહેલા આ કોસ્મોલોજી ટોપિક લીધો.
અને પછી આ ટોપિક લઉં છું. એટલે આખા આટલા બધા બ્રહ્માંડમાં હમ, પુરામાં આ જે અડીદ્વીપ છે હમ. એમાં જ લોક કીધું છે. દેટ મીન્સ એટલી જ ના 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 ના, એક મિનિટ. લોક તો આખો 14 રાજલોક લોક છે. લોક મીન્સ મનુષ્ય 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 હા, મનુષ્ય લોક, આ મનુષ્ય લોક છે, બરાબર. યા તો મનુષ્ય લોક અહીંયા છે મીન્સ જે સમૃદ્ધ ધરતીઓ છે આખા આ પૂરા એક બ્રહ્માંડમાં. મિનિટ. મનુષ્ય લોક એટલે જે વચલો છે 1800 યોજનનો, ઉપર ઉર્ધ્વ લોક છે જ્યાં દેવ અલગ અલગ દેવલોક છે, નીચે અધોલોક છે જ્યાં નારકી છે પ્લસ ભવનપતિ દેવો છે, અને વચ્ચેનો જે પોર્શન છે 1800 યોજન હાઈટમાં, ત્યાં અસંખ્ય દ્વીપ સમુદ્ર છે. અસંખ્ય છે કારણ આમ તો પહોળાઈમાં તો 1 યોજન છે ને, એની હાઈટ નથી વધારે. એટલે વોટ આઈ એમ સેઇંગ ઇઝ જે કહેતા હોય ને ઘણી બધી ગેલેક્સીઝ ઘણા બધા એવા અર્થ છે આ હા. આટલા દ્વીપમાં હશે એમ કહું છું. હા, અહીંયા જ હોય ને. આ જે બરાબર. હા. 1800 યોજન જે છે, જે તીર્છા લોક ત્યાં જ હશે, ઉપર નહીં. એના બરોબર. ત્યાં ત્યાં જ આ જે ગેલેક્સી કે તમે જે કહો છો આપણે કહીએ એટલામાં જ. એટલે આપણે લાગે બરોબર. આટલી બધી છે પણ એકચ્યુઅલી તો કેટલું વિશાળ છે આ બ્રહ્માંડ. જી જી બરાબર. બરોબર. યસ. આપણું શું ચાલુ હતું આપણું? હા, તો હું એમ કહેતી હતી કે આ અઢી દ્વીપમાં જ, કારણ મેં તમને કીધેલું ને એમના ઉપર જેલા સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર ને ગ્રહ એ જ્યોતિષ દેવોના વિમાન છે. એ ફરતા હોય ઓલા મેરુ પર્વતની આજુબાજુ, અને એટલે દિવસ અને રાત થાય. અને એ ક્યાં ફરે આ મેં તમને પણ કીધેલું, આ અઢી ત્યાંના જ ખાલી સૂર્ય ચંદ્ર ફરે. 2 સૂર્ય 2 ચંદ્ર હોય જંબુ દ્વીપમાં. તેના આગળ મેં કીધેલું ભારતી ખંડમાં 4 સૂર્ય 4 ચંદ્ર હોય. એ એટલા જ ફરતા હોય, બાકીના બધા શું છે? સ્થિર છે. એટલે ત્યાં દિવસ રાત્ર નથી થતા. એટલે આ તો હું કાલ દ્રવ્યનું સમજાવું છું કે વોટ ઇઝ કાલ દ્રવ્ય. કાલ એટલે બેસિક આપણે કાળ કહીએ ને, ઇટ્સ ઔપચારિક રીતે દ્રવ્ય. એકચ્યુઅલી દ્રવ્ય નથી, પણ એમને એમાં રાખેલું છે કે આ આવી રીતે આપણે જે એને વર્તના કહેવાય. વર્તના એટલે શું કે તમે મનુષ્યપણે જન્મ્યા ત્યારથી તમે મૃત્યુ પામ્યા, તો એ જે મનુષ્ય પ્રાણી જે વર્તવું એને કહેવાય વર્તના. અને એ જ મનુષ્યપણાનો કાળ છે કે આટલો કાળ સુધી હું મનુષ્ય તરીકે મનુષ્ય ગતિમાં રહ્યો. આ છોડી દો, બહુ ખ્યાલ ના આવ્યો હોય તો. નો, દ્રવ્ય મીન્સ વોટ મેટર. આઈ થિંક યુ આર જોઈન્ડ લેટ. યસ આઈ મેટર એટલે પૂતગલ, જે વન ઓફ ધ દ્રવ્ય છે. બેઝિકલી દ્રવ્ય એટલે આ 14 રાજલોકમાં જે પણ દેખાય છે બધું આ 6 દ્રવ્યમાં આવે છે. ઓકે, તો હવે આપણે આ કાળ થઈ ગયું, આ 4 દ્રવ્ય થયા. હવે જે તમે મેટર કહો છો, મેટર, that matter is the what we call as પૂતગલ, જે આપણી જૈન શાસ્ત્રીય ભાષા છે એમાં મેટર એટલે પૂતગલ, જે આપણે દેખાય છે, જે રૂપી છે. that's the only દ્રવ્ય which is રૂપી. અને છઠ્ઠું છે જીવ. આપણને તો ખાલી જીવ અને પૂતગલ બે જ ખ્યાલ છે, અને એમાં પણ જીવ તો કઈ આપણને આમ દેખાય, ઓનલી જીવ આપણે કહીએ તો ના દેખાય. પણ અહીંયા આપણે જીવ એટલે વિથ આપણો બોડી અને આત્મા બેઉ સાથે જે છે એને અહીંયા આપણે જીવ તરીકે એના આપણે વિભાગ કર્યા છીએ. એ પાછું ડિટેલમાં જશે. પંચેન્દ્રિય, 5 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, એમાં ડિટેલમાં જશે. પણ એના પહેલા આપણે આ પૂતગલ દ્રવ્ય સમજીએ. તો પૂતગલ આપણે કહીએ પૂત પ્લસ ગલ, એટલે જેમાં પૂરણ અને ગલન બે થાય એને શું કહેવાય? એટલે પૂરણ થાય એટલે એડ થાય, અને ગલન થાય એટલે છૂટું થાય, એને શું કહેવાય? પૂતગલ. અને એ શું છે? મેં કીધું એવી રીતે એ રૂપી દ્રવ્ય છે. એને એટલે રસ, ગંધ, વર્ણ અને સ્પર્શ છે. હવે આ પહેલા જે 3 દ્રવ્ય હતા એ શું હતા? એક એક દ્રવ્ય હતા. ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, એ શું હતા? એક એક દ્રવ્ય હતા. જ્યારે આ બધા દ્રવ્યો શું છે? આ પૂતગલ અને જીવ અનંતર દ્રવ્યો છે. એક જ મિનિટ.
Just તો આ શું છે? અનંત દ્રવ્યો છે. અને આ પુત્કલ દ્રવ્ય એટલે જો કે બધા 6 દ્રવ્ય ક્યાં 6 નહીં 5 દ્રવ્ય ક્યાં છે? આ 14 રાજલોકમાં જ છે. તો હવે જે આ પુત્કલ દ્રવ્યનું છે એ આપણે સમજીએ. બરાબર. હવે એક કોઈ આ પુત્કલ દ્રવ્ય છે, જો કે આ ધર્માસ્તિકાના એમાં પણ થાય, પણ એમાં હું નથી કરતી. પુત્કલ દ્રવ્ય ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આખું જ્યારે દ્રવ્ય હોય, અહીંયા આપણે સપોઝ બુંદીનો લાડવો છે, તો એ શું છે? પુદ્ગલ દ્રવ્ય છે. તો જ્યારે આખો લાડવો હોય એને કહેવાય સ્કંધ. તો એ તો લખી લેજો. આખો જ્યારે લાડવો હોય તો એને કહેવાય સ્કંધ. હવે એ બુંદીના લાડવામાંથી તમે થોડો ટુકડો એમાંથી કાઢ્યો, તો જે થોડો ટુકડો કાઢ્યો એને કહેવાય દેશ. ખ્યાલ આવે છે? આખા લાડવાને કહેવાય સ્કંધ. સપોઝ આ ખુરશી ચેર છે, આખું કબાટ છે, તો એને કહેવાય સ્કંધ. એમાંથી ઉપરની ખાલી પટ્ટી લીધી કે અડધો લીધો તો એને શું કહેવાય? દેશ. હવે એ બુંદીનું લાડુ એટલે સમજવા માટે ઈઝી પડશે એટલે એ એક્ઝામ્પલ લીધો છે. હવે બુંદીના લાડુ આપણે તો ખબર છે છૂટા 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 કરીએ તો અને એકદમ ઝીણા 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 થઈ જાય. તો એટલો એનો નાનકડો પીસ બુંદીના લાડવાનો કે એ પીસ થી પાછા એના 2 પીસ ન થઈ શકે, કેવડીના જ્ઞાનમાં પણ ન થઈ શકે. એટલો નાનો જે પીસ હોય, એટલો જે કણ હોય, જે અવિભાજ્ય, એને તમે આગળ એના વિભાગ ન કરી શકો, એને કહેવાય પ્રદેશ. લાડવામાં રહેલો એક બુંદીનો નાનકડો કણ જેના પાછા ભાગ ન થઈ શકે એને કહેવાય પ્રદેશ. હવે આ ભલે આટલો નાનો કણ છે પણ એ બુંદીના લાડવા સાથે રહેલો છે. પણ ચલો તમે બુંદીનો લાડુ ખાધો અને તમે જરાક આમ હાથ ખંખેર્યા કે કાંઈ થયો, તો નાનકડો કણ તમારા ઓલા લાડવાથી થઈ અને બહાર છૂટો થઈને પડે છે. તો જ્યારે એ લાડવાથી છૂટો થઈને બહાર પડે છે તો એને કહેવાય પરમાણુ. જ્યારે એ લાડવા સાથે હોય તો એને કહેવાય પ્રદેશ, અને જે લાડવાથી છૂટો થાય છે તો એને કહેવાય પરમાણુ. એટલે પ્રદેશ અને પરમાણુ બંને એક જ છે, સેમ છે. એનું મેજરમેન્ટ પણ સેમ છે, પણ પ્રદેશ છે એ મૂળ પુદ્ગલ સાથે જોઈન્ટ છે અને પરમાણુ એનાથી છૂટો છે. બરાબર છે? તો આવી રીતે આ જે પુદ્ગલનું છે એ પણ સમજાય. હવે આ પુદ્ગલમાં એકચ્યુઅલી વર્ગણાને સમજવાનું છે, પણ મને લાગે છે વર્ગણા ઉપર હું પછી જાઉં. પહેલા આપણે થોડું કેટલા વાગ્યા છે આપણું જીવ દ્રવ્ય થઈ જશે એ પહેલા લઈ લઈએ. હવે એના પહેલા જ એક વાક્ય હું બધાને તમને કહું છું કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. તો હવે આ જે અસ્તિકાય, પુદ્ગલ પ્લસ અસ્તિકાય, તો આ અસ્તિકાય શું છે એ હવે આપ તમને પ્રદેશ સમજ્યા પછી હવે સમજ આવશે. અસ્તિકાય, ઓકે? અસ્તિ પ્લસ કાય. અસ્તિ એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ. એટલે તમે પ્રદેશ બધા બરાબર સમજ્યા તો આ તમને અસ્તિકાય સમજવામાં આવશે. હું એટલે બધાને કહું છું કે તમે જ્યારે ક્લાસ ચાલુ હોય ત્યારે તમે પ્રેઝન્ટ રહેજો, કારણ પછી અમુક ચીજો કદાચ તમને પછી સાંભળવામાં ન પણ સમજ આવે. અને મને આ બીકોઝ ઇટ્સ ઓનલાઈન, મને ખબર નથી પડતી કે કોને શું સમજ આવે છે. પહેલા પ્રદેશ બધાને બરાબર સમજ આવ્યો? રશ્મિબેન એક મિનિટ, ખાલી પરમાણુ અને પ્રદેશમાં બીજી વખત સમજાવો ને.
સ્કંદ એટલે આખો સમજ પડી એમાંથી છૂટું થોડુંક થાય પડે દેશ. એ દેશ. હા, પછી દેશમાંથી દેશમાંથી પણ એકદમ સૌથી નાનામાં નાનો ભાગ હોય હા કે જેનો પાછા કેવડીના જ્ઞાનમાં પણ એનો પાછા બે ભાગ ન થઈ શકે, અચ્છા અવિભાજ્ય ભાગ, એને કહેવાય પ્રદેશ. ઓકે આપણે કહીએ ને આત્માના અનંત પ્રદેશો છે, આપણે બોલીએ ને આત્મા કેવો છે, અનંત પ્રદેશી છે. આનંદ પ્રદેશી છે. તો પ્રદેશ એટલે એ દ્રવ્યનો સૌથી નાનામાં નાનો ભાગ, પણ એ એની સાથે જોઈન્ટ હોય. અચ્છા અને એ જ હવે એ જીવમાં તો છૂટો ના પડી શકે, પણ હા. પરમાણુમાં તો તમે કોઈ પણ સપોઝ ચોક લીધો, ચોક હમણાં હું જ્યારે શીખવાડતી ત્યારે હું ચોક લઈને જ હતી. પછી ચોક ને થોડુંક આપણે આમ ઘસીએ, બ્લેકબોર્ડ પર લખીએ તો છૂટા 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 વ્હાઈટ કણ થાય ને એના. હા હા, એકદમ આપણને ક્યારેક દેખાય ન બી દેખાય. હા, તો એકદમ જે ઝીણો જે હોય ને એને કહેવાય, જ્યાં સુધી એ ચોકમાં છે પ્રદેશ, છૂટો થઈ ગયો તો પરમાણુ. ખ્યાલ આવ્યો? બીજા કોઈને ઓકે, હા, ડન ડન ડન. બીજા કોઈને? બધાને સમજ પડી, સારી વાત. તો હવે આજે મેં હવે અસ્તિકાય ઉપર આવું છું. હું પહેલેથી આ બધા આઈ હેવ સ્ટાર્ટેડ નોટ ઓનલી ધર્મ દ્રવ્ય કે અધર્મ દ્રવ્યની સાથે હું અસ્તિકાય જોડું છું. તો અસ્તિકાય શું છે? તો અસ્થિ પ્લસ કાય. અસ્થિ એટલે પ્રદેશ, કાય એટલે સમૂહ. પ્રદેશોનો જે સમૂહ એને કહેવાય અસ્તિકાય. તો પૂદગલાસ્તિકાય એટલે પૂદગલના પ્રદેશોનું સમૂહ, એને કહેવાય પૂદગલાસ્તિકાય. ખ્યાલ આવ્યો બધાને? એવી જ રીતે પાંચે દ્રવ્યોનું છે. પૂદગલાસ્તિકાય, જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય. કાળ ને એ નથી, કાળ ઔપચારિક દ્રવ્ય છે. પણ એ કાળનો પણ સૌથી જે નાનામાં નાનો પાર્ટ છે એને શું કહેવાય? આપણે આપણા કાળમાં આપણે નાનામાં નાનો સમયને ટાઈમને શું કહીએ? આપણે કેટલે સુધી ખબર છે કાળ દ્રવ્યમાં? સમય, સેકન્ડ, પછી મિનિટ, પછી એમાં પણ. તો આવી રીતે અહીંયા જે આપણું આ જૈન શાસ્ત્રમાં, જૈન ફિલોસોફીમાં જે કાળનું આપ્યું છે, એમાં કાળનું નાનામાં નાનો સમય એટલે શું? એક સમય. અને આપણે એટલે એનાથી અવિભાજ્ય આગળ ન થઈ શકે. અને એક આંખનો પલકારો કરીએ એમાં તો અસંખ્ય સમય ચાલ્યા જાય. અને જ્યારે જીવ આઠે કર્મનો ક્ષય કરીને મોક્ષે જાય છે, તો એક સમયમાં એ ઉપર શિલા સુધી આટલા 7 રાજલોક ડિસ્ટન્સ પાર કરે છે. અને પછી આગળ પણ આપેલું છે કે અસંખ્યાત સમયોની એક આવલિકા બને છે. પછી કેટલા બધા છે? 1,77,216 આવલિકાનું એક મુહૂર્ત એટલે કે 48 મિનિટ્સ બને છે. આપણે ધાર્મિક ભાષામાં વાત કરતા હોઈએ તો શું કહીએ કે આપણે એક સામાયિક કરવું છે તો આપણે એટલીસ્ટ 48 મિનિટ સુધી આપણે બેસવું જોઈએ. તો એ શું છે? એક મુહૂર્ત કહેવાય. પછી 30 મુહૂર્તનો આપણે જેમ કહીએ કે 24 કલાકનો એક દિવસ રાત્ર થાય, તો મુહૂર્તનું શું થાય? 30 મુહૂર્તનું એક દિવસ રાત્ર થાય. તો આવી રીતે બધું આ જૈન પરિભાષા પ્રમાણે આપેલું છે. 15 અહોરાત્રનું એક પક્ષ થાય, પછી 2 પક્ષનું એક માસ થાય, અને 12 માસનું એક વર્ષ થાય. અમૂલ્ય કાળ દ્રવ્યમાં રહી ગયું હતું એટલે પૂદગલમાંથી પાછી કાળ ઉપર આવી ગઈ. પણ બેઝિકલી એક એવું આપતું હતું કે કાળને આ અસ્તિકાય જે છે એ લાગતું નથી. બાકીના પાંચે છે એ શું છે? અસ્તિકાય છે. તો આવી રીતે પૂદગલ દ્રવ્યમાં આપણે હજી પણ જોવાનું છે, પણ એના પહેલા આપણે 6 દ્રવ્ય આજે લીધા છે, તો એટલીસ્ટ બેઝિક તમને 6 દ્રવ્યની આઈડિયા આવી જાય. એટલે સૌથી છેલ્લું અથવા પહેલું જે કહો, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દ્રવ્ય જીવ અથવા તો આપણે પાછું પ્રદેશોનો સમૂહ, અનંત પ્રદેશોનો સમૂહ, એને જીવાસ્તિકાય પણ કહેવાય. તો હવે
આપણે દરેક દ્રવ્યનું પોતાનું એક લક્ષણ હોય, બરાબર છે? કે જેમ કે ધર્માસ્તિકાયનું આપણે કહીએ કે જે ગતિ સહાયક છે, બીજું કોઈ ગતિ સહાયક નથી. પછી અધર્માસ્તિકાય સ્થિતિ સહાયક છે. ઉત્કલાસ્તિકાય ઉત્કલ દ્રવ્ય રૂપી છે, બીજું કોઈ રૂપી દ્રવ્ય નથી. તો જીવનું પણ પોતાનું એક લક્ષણ હોવું જોઈએ ને. આપણે કહીએ અરૂપી, તો અરૂપી તો બીજા પણ દ્રવ્યો છે. તો એનું પોતાનું સ્પેશિયલ એવું શું છે જેને લક્ષણ કહેવાય, કે જેનાથી તમે કહી શકો કે આ જ દ્રવ્ય છે. તો કોઈ કહેશો મને જીવનું લક્ષણ શું છે? કે આ 6 દ્રવ્યમાં યુ કેન પિક આઉટ કે ધીસ ઇઝ જીવ. ફોર વેરી કોમન સેન્સ. તમે બોલશો, ઇન્ટરેક્ટિવ હશે તો મને પણ મજા આવશે. ફાઇનાઇટ હોય છે જીવ. સોરી, ફાઇનાઇટ હોય છે એટલે અનંત નથી હોતું. જીવો અનંત છે 14 રાજયોગમાં. એક જીવ છે અને એક પૂતગલ છે. હાઉ વિલ યુ આઈડેન્ટિફાય? ડિસ્ક્રિમિનેટ કેવી રીતે કરશો? એ ચેતન છે. યસ. જ્યારે પૂતગલ જીવમાં જ્ઞાન ગુણ છે, ચૈતન્ય ગુણ છે, જાણી શકે છે. એ રૂપી નથી પણ એ જાણી શકે છે. ચૈતન્ય જે કહીએ એ જે છે એનું જીવનું લક્ષણ છે, જે બીજા કોઈ દ્રવ્યમાં નથી. લક્ષણ એટલે એની પોતાની આઈડેન્ટિટી, જેનાથી તમે એને બીજા દ્રવ્યથી છૂટા કરી શકો. આ જો આપણો દેહ છે, આપણે હમણાં પંચેન્દ્રિય કહીએ છીએ જીવ, પણ એમાં એક ચેતનવંત આત્મા રહેલો છે. જ્યારે એ આત્મા નીકળી જાય તો આ શું થાય? શરીર જળ તરીકે અહીંયા ખાલી પૂતગલ તરીકે રહે. અને આ સંસારમાં જેમ અનંત પૂતગલ છે, એવી રીતે અનંત જીવો, અનંત આત્માઓ, અનંત સોલ્સ પણ છે. બીજા દ્રવ્યો એક એક દ્રવ્ય છે, જ્યારે આ જીવ અને પૂતગલ અનંત દ્રવ્યો છે. આ હું હવે જીવના થોડા લક્ષણ કહી રહી છું. આ જીવ કેવો છે? દેહ વ્યાપી છે. એટલે એનો સ્વભાવ કેવો છે? સંકોચ અને શું કહેવાય, સંકોચ થવા વાળો અને વિસ્તાર થવા વાળો. એટલે સંકોચ એટલે નાનો થઈ જાય અને પાછું ફેલાઈ જાય. કેવી રીતે? કે એ જે દેહમાં એની ગતિ થાય. ફોર એક્ઝામ્પલ, હમણાં આ મનુષ્ય દેહમાં મારું આ સોલ હમણાં છે, એટલું તો બધાને ખબર કે આ મારો જે દેહ છે દેટ ઇઝ અ પૂતગલ, અને એના અંદર એક જીવ આત્મા રહેલો છે. તો આ ગતિમાં જેમ જેમ પેલા હું નાની હતી, મોટી થતી ગઈ, તો એવી રીતે ઓલો જીવ પણ ફેલાતો જાય. એના આત્મ પ્રદેશો હોય એ શું જાય? સંકોચ અને શું કહેવાય, ફેલાવાના, વિસ્તાર થાય. એ કહેવાય ને, એને શું કહેવાય, એનું એવા ટાઈપનું એનું આ છે, એનું લક્ષણ છે કે એ સંકોચાઈ પણ શકે અને વિસ્તાર પામી શકે. હું બીજું એક્ઝામ્પલ આપું, સિમ્પલ. એક જીવ છે, એ સપોઝ હમણાં હું છું, હમણાં મારું મૃત્યુ થયું. મૃત્યુ થયું એટલે શું? મારા આત્મામાંથી આ નીકળ્યો, મારા શરીરમાંથી મારો સોલ નીકળ્યો અને કીડીના દેહમાં ગયો, સપોઝ એની ગતિ. તો હમણાં જે મારો આત્મા આખા પગથી કરીને, માથાથી કરીને પગ સુધી ફેલાય છે, આખા આત્મા પ્રદેશ ફેલાયેલા છે. હું અહીંયા ચીમટો મારીશ તો મને દુખશે, અને નીચે પગ ઉપર ચીમટો મારીશ તો પણ દુખશે. હવે જે દુખે છે એ જ્ઞાન કોને થાય છે? જીવ, જે એકચ્યુઅલી સોલ છે એને થાય છે, નહીં કે આ બોડીને. બરાબર? એટલું તો બધું માને છે ને. એટલે તો બોડીમાંથી આત્મા નીકળી જાય ત્યારે આપણે બાળી આવીએ છીએ, પણ અંદર આત્મા છે અને આખો ફૂલ દેહ વ્યાપી છે. જેટલો એનો એ જે બોડીમાં જાય એટલો એના આત્મ પ્રદેશો ત્યાં ફેલાઈ જાય. તો જ્યારે કીડીના શરીરમાં જાય ત્યારે આટલો થઈ જાય, અને આખું મોટી, સપોઝ એના પછી ત્યાંથી મૃત્યુ પામે કીડીના ત્યાંથી, અને નીકળ્યો અને મોટી વેલ કે હાથીના શરીરમાં ગયો, એટલે સૌથી મોટામાં મોટું જે પણ પ્રાણી હોય, તો આખા એમાં ફેલાઈને રહેશે. સંકોચ વિસ્તાર સ્વભાવ વાળો છે. ખ્યાલ આવ્યો બધાને? ઇટ ઇઝ ધ
વન. અને મેન એનું લક્ષણ કે જ્ઞાન ચૈતન્ય હોય, જાણવાનો એનો સ્વભાવ છે. અરૂપી છે, બરાબર. સોલ આત્માને રૂપ રસ ગંધ વર્ણ નથી. તો આ જીવની મેં સાદી સમજ આપી. હવે થોડુંક આગળ જઈએ આપણે જીવમાં જ. હજી 12 થી 10 મિનિટ 7 મિનિટ થઈ જશે. જીવોના બે ભેદ છે. આમ તો અલગ અલગ રીતે આપણે ભેદ જોશું. પહેલા આપણે મેઇન ભેદ પર જોઈએ, સંસારી અને સિદ્ધ. બરાબર છે. સંસારી જીવ એટલે 8 કર્મ સહિત અને સિદ્ધ જીવ એટલે 8 કર્મ રહિત. અને જે સંસારી જીવ હોય એ શું હોય? એ જીવ અને આ બોડી એ શું હોય? સાથે હોય. અને જ્યારે મોક્ષે જાય ત્યારે સંપૂર્ણ કર્મ રહિત થાય, એટલે એ પૂર્ણ દેહ રહિત થઈ અને પછી સિદ્ધ વિરાજે. તો એમાં તો કઈ બહુ સમજવાનું છે નહીં. હવે સમજવાનું છે જે આ સંસારી જીવો છે એમાં. તો આ સંસારી જીવોના પહેલા મેઇન બે ભેદ પડશે. એક છે ત્રસ અને એક છે સ્થાવર. મને લાગે છે આના પણ પિક્ચર પાડીને તમને મોકલાવ્યા છે. ત્રસ જીવો એટલે જે પોતાના ઈચ્છાથી હલન ચલન કરી શકે એને કહેવાય ત્રસ જીવો. અને સ્થાવર જીવો એ પોતાના ઈચ્છાથી હલન ચલન ન કરી શકે. ઓકે. તો આ સ્થાવર જીવોના, સ્થાવર એટલે જે એક ઇન્દ્રિય હોય, સ્થાવર જીવોને આ બધા જીવ છે એના અલગ અલગ રીતે ભેદ છે. પેલા મેં બે ભેદ કર્યા, સંસારી અને સિદ્ધ. પછી બીજા ભેદ તમને કીધા ત્રસ અને સ્થાવર. તો હા, ને બીજી રીતે પણ આપણે ભેદ કરી શકીએ કે એકેન્દ્રિય જીવો, 2 ઇન્દ્રિય વાળા, 3 ઇન્દ્રિય વાળા, 4 ઇન્દ્રિય વાળા અને 5 ઇન્દ્રિય વાળા. આવી રીતે પણ 5 અલગ અલગ ભેદ કરી શકાશે. હવે ઇન્દ્રિય તમને ખબર છે. 5 ઇન્દ્રિય કહું તો આપણે શું છે? સંપૂર્ણ 5 ઇન્દ્રિય છે. પહેલી ઇન્દ્રિય આવે સ્પર્શનેન્દ્રિય. બીજી અહીંયાથી આપણે બીજી રસનેન્દ્રિય જીભ, બરાબર, જે તમને ટેસ્ટ કહી શકે. ત્રીજી ઘ્રાણેન્દ્રિય, જે તમને ગંધ કહી શકે. ચોથી શ્રોતેન્દ્રિય, જે શબ્દ અવાજ સાંભળી શકે. અને 5મી ચક્ષુ ઇન્દ્રિય, એટલે જે જોઈ શકે. આ 5 ઇન્દ્રિયથી સંપૂર્ણ એવો કોણ છે? મનુષ્ય ગતિ છે, તિર્યંચ ગતિ છે. પણ તિર્યંચ ગતિમાં પણ આ એકેન્દ્રિય જીવો છે, 2 ઇન્દ્રિય, ત્રેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. તો એ કેવી રીતે આપણે જોઈએ? આ બે ભાગ પાડ્યા. એમાં એક ત્રસ અને સ્થાવર. સ્થાવર એટલે પોતાના મનથી હલન ચલન ન કરી શકે, જેમાં કેવળ એક એકેન્દ્રિય જીવો આવે. જે એકેન્દ્રિય જીવો એટલે જેને એક જ ઇન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય. એમાં પાછા 5 ભાગ છે સ્થાવર જીવો. કયા? પૃથ્વીકાય. પૃથ્વીકાય એટલે માટી. પછી તમે શું કહેવાય, તમે ખોદો. આપકાય તેવું કાય. નહીં, એ નહીં. હું તમને પૃથ્વીકાય જીવો પહેલા સમજાવું છું. તમે ખાંડને ખોદો અને અંદરથી બધા જે પણ મેટલ્સ નીકળે, રત્નો નીકળે, એ બધા પૃથ્વીકાયના જીવો છે. માટી બધું શું છે? પૃથ્વીકાયના જીવો છે. ડાયમંડ છે, બધા જે મેટલ્સ છે બધા રો ફોર્મમાં બધા પૃથ્વીકાયના જીવો છે. એના હીરા સોનું બધું આવી જાય ને. સોરી, હીરો સોનું જવેરાત જે આપણે પહેરીએ છીએ, હીરા ને બધું જમીનમાંથી જ નીકળે ને. હા, તે બધું પૃથ્વીકાયના જીવો. હવે એમના ડેડ કલેવરો કહી શકે તમે. બાર આટલા ખોદું ને બધું કરો એટલે એમાંથી જીવ જતો રહે, તો એનો કલેવર કહી શકીએ આપણે. જે બધા જે પણ મેટલ્સ વગેરે છે બધા. તો આ પૃથ્વીકાય. પછી આપકાય. આપકાય એટલે પાણી રૂપ જીવો. પાણીમાં જીવો છે, એક બુંદમાં, એ અલગ જીવો. અને પાણી ઇટસેલ્ફ જીવ છે, એ આપકાયનો જીવ કહેવાય. પછી સોરી ટુ ઇન્ટરપ્ટ. આ તમે જે એક હમણાં પાણીનું કીધું, એટલે હવે સાયન્સે તો એને હાઇડ્રોજન ને ઓક્સિજન નું
બેઉનું યોગિક રૂપથી જે થયું એને પાણી કહેવામાં આવ્યું. તો અહીંયા પાણીને જીવ કેમ કહેવામાં આવ્યું એ મને જરા સમજાવશો? કે આપણે આ બધી ચીજો જે છે કે પાણી ઇટસેલ્ફ જીવ છે કે પાણીમાં જીવો છે, તો આપણે તો આ બધું કેવળ જ્ઞાની ભગવંતો પોતાના જ્ઞાનમાં જોઈને એમણે કીધું છે. હવે એમાંથી એક એક વસ્તુ હમણાં હવે સાયન્સ બધું પ્રૂવ કરે છે. ફોર એક્ઝામ્પલ, વનસ્પતિકાય એ જીવ છે, એ જે હું 5 પ્રકારના જીવ કહું છું, પૃથ્વીકાય, આપકાય, તેવકાય, બાહુકાય અને છેલ્લું વનસ્પતિકાય. તો વનસ્પતિમાં જીવ છે એ 2500 વર્ષ 2600 વર્ષ પહેલા મહાવીર ભગવાન કહી ગયા. સાયન્સ પહેલા બિલીવ નહોતું કરતું. જ્યારે જગદીશચંદ્ર બોઝે એમ ડિરાઈવ કર્યું કે ના ભાઈ વનસ્પતિમાં જીવ છે, that time હવે આપણે માનીએ કે ના વનસ્પતિ ઇઝ ઓલ્સો જીવ. તો એવી જ રીતે આ બીજા બધા જે આપણે આમાં જે જીવ છે એ સાયન્સ રીતે હમણાં પ્રૂવ નથી થયું. હવે પૃથ્વીકાયમાં થોડું પ્રૂવ થયું છે કે આપણે જોઈએ છીએ કે ડુંગરો બધા હોય તો એ મોટા હોય પાછા નાના થઈ જાય વગેરે, જે ઘણા વર્ષો પછી એમાં પણ સ્ટેલેગ્માઇટ બધા આવે, તો દેટ ઇઝ બીકોઝ ઓફ ધ જીવ. એ ઓછા થાય વધુ થાય, થોડું એમાં સાયન્સ હવે પાડે છે. તો આપકાયના જીવા જે એ H2O કે છે, પણ એ પાણી ઇટસેલ્ફ જીવ છે, એ સાયન્સે પ્રૂવ નથી કર્યું. આપણે એ ભગવાને જે આપણને કેવળ જ્ઞાનમાં એમના જોઈને જે કીધું છે, that we are right now studying. ઓકે. સેમ વે તેવકાય, અગ્નિ પણ જીવ છે, અગ્નિ રૂપે. એ પણ સાયન્સ ડિરાઈવ નથી કરતું. અને વાયુકાય, વાયુ રૂપે પણ જીવ છે. અહીંયા અનંત જીવો છે વાયુમાં, અહીંયા ફરેલા છે. અને એટલા માટે હું આગળ એક વાત કહું છું, આ પાંચેમાં જીવ છે, પૃથ્વી, આપ, તેવ, વાયુકાય અને વનસ્પતિકાય. અને આપણે જ્યારે પ્રતિક્રમણ કે સામાયિક કરવા બેસીએ ત્યારે 6 કાયના જીવને અભયદાન આપીએ છીએ. એટલે 6 કાયના જીવ એટલે આ 5 સ્થાવરના 5 ભેદ, અને છઠ્ઠો ભેદ એટલે ત્રસકાય, જેમાં 2 ઇન્દ્રિયથી કરી અને 5 ઇન્દ્રિય સુધીના બધા જીવો આવી જાય. તો આ કોઈ જીવને આપણે 48 મિનિટ સુધી મારવા નહીં એવી પ્રતિજ્ઞા લઈને આપણે બેસીએ છીએ. અને એટલા માટે જ આપણે જ્યારે સામાયિક કરીએ ત્યારે આપણે લાઈટ નથી કરતા, પંખો નથી કરતા, અચિત પાણીને અડતા નથી. સો દેટ ઇઝ ધ રીઝન. અને જે આ આપણે 48 મિનિટ માટે કરીએ છીએ, જે સાધુ ભગવંતો જે 5 મહાવ્રત ગ્રહણ કરે છે, એ શું કરે છે, એ પૂરા જાવ જીવ માટે, આખા આયુષ્ય માટે આ એમનું હોય છે. સો એટલે આ જે સંસારી જીવના જે ભેદ છે, એક ત્રસકાય અને બીજું સ્થાવરકાય. તો સ્થાવરકાયમાં આ પૃથ્વીમાં જીવ છે, પાણી, અગ્નિ, વાયુ. અને એટલા માટે આપણે ન પંખો પણ ચાલુ કરીએ, કે તમે પંખો ચાલુ કરશો તો એમાં તો તેવકાયના જીવો ઇલેક્ટ્રિસિટીના પણ મરી જશે, અને વાયુકાય એટલે કહીએ વાયુના જીવો પણ મરી જશે. તો આવી રીતે આ હજી આપણે થોડું હજી એક લઉં. આ વનસ્પતિકાય એટલે તો બધાને ખ્યાલ આવે છે. વનસ્પતિકાયના પાછા 2 ભેદ કરેલા છે. એક છે પ્રત્યેક, આટલું કરીને આપણે બંધ કરીએ, પછી હવે ત્રસકાયનું આપણે નેક્સ્ટ ટાઈમ કરશું, 9:30 થઈ ગયા છે. તો વનસ્પતિકાયના 2 ભેદ છે. એક છે પ્રત્યેક વનસ્પતિકાય અને બીજું છે સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિકાય એટલે એક વનસ્પતિમાં એક જીવ, એક દૂધી છે તો એમાં એક જ જીવ. જ્યારે સાધારણ વનસ્પતિકાય એટલે એક શરીરના આશ્રયને આનંદે અનંત જીવો હોય, જેમાં આપણે કહીએ કે કંદમૂળ આવે. આપણે કંદમૂળ કા કહીએ તો એક આપણે કે બટાટાનો એક કણ લઈએ સુઈના તેના નોક ઉપર, તો એ એટલા ઉપર અનંત શરીરો એમાં આમાં આવે. એટલે એક શરીર હોય તો એ શરીરમાં અનંત જીવો. આપણે કેમ કંદમૂળને નથી ખાતા, આ બધે આપણે ઇટ ઇઝ નોટ સાયન્ટિફિકલી પ્રૂવ, પણ આપણે ભગવાને પર જો શ્રદ્ધા હોય
તો ભગવાન કહી ગયા છે કે જે આ સાધારણ વનસ્પતિકાય છે કે એમાં એક ખાલી નાના આટલામાં પણ અનંત શરીરો અનંત જીવો રહેલા છે. તો એક તમે બટેટાનું એક સપોઝ બટેટું વડું ખાઓ તો એમાં તો કેટલા અનંતા જીવો હોય. તો એટલા બધા જીવોની એક સાથે હત્યા થાય. અને જ્યારે પ્રત્યેક વનસ્પતિકાય છે એ શું છે, એક વનસ્પતિમાં એક જ જીવ હોય. એટલે આપણે બીજા બધા શાકભાજી હોય બહુ કહીએ તો અમુક જે છે ટોમેટો છે, સીતાફળ છે, તો એ બહુબીજ કહેવાય. એટલે એમાં જેટલા બી હોય એટલા જીવો, પણ તો પણ સ્ટીલ દે આર કાઉન્ટેબલ, રાઈટ? 10, 15, 20, 25. પણ જે આ સાધારણ વનસ્પતિકાય છે એમાં તો શું છે, એક શરીરમાં કહીએ તો અનંત જીવો, એટલે એમાં આઈ કાન્ટ એક્સપ્લેન યુ ઓલ્સો ધેટ. તો એ રહેલા છે એટલા માટે એ અનંત કાય પણ કીધેલું છે કે એક કાયમાં અનંત જીવો રહેલું છે. બીજું નામ અનંત કાય પણ આપેલું છે. તો એટલા માટે આ કંદમૂળ આપણે કહીએ, કંદમૂળ એટલે નોટ કે જમીન નીચે ઉગે છે એને કંદમૂળ કહેવાય. દેટ ઇઝ અ વેરી રોંગ ડેફિનેશન. કારણ સિંગદાણા પણ જમીનના નીચે ઉગે છે, પણ તો પણ સિંગદાણા અનંતકાય નથી. ઓકે, આજે આપણે 32 આપણે કહીએ આ કાંદા, લસણ, બટેટા, ગાજર એ તો ખબર છે, પણ બીજા બધા મૂળા છે ને બીટ છે ને આદુ છે ને બધા ઓલા આપણે પ્રતિક્રમણ સચ્ચાઈ બોલીએ તો એમાં 32 અનંતકાયના નામ આપેલા છે. મારી પાસે પણ છે, હું મળશે તો હું તમને પિક્ચર પાડીને મોકલાવી દઈશ. પણ ધીસ ઇઝ ધ રીઝન વી શુડ નો કે આપણે શું કામ આ કંદમૂળ ખાવાની ના પાડેલી છે. પણ દરેક ચીજનો આપણે જોઈએ તો આપણા જૈન આમાં લોજિકલ આન્સર આપેલા છે. લોજિકલ એ નોટ નેસેસરી કે સાયન્ટિફિક સાયન્સ પ્રૂવ કરે એ જ લોજિકલ છે. આઈ ડુ નોટ ગેટ ઇટ. ભગવાન શું કહે છે અનિતમ, બોલ. ભગવાને આટલું બધું ડિટેલમાં બધું દર્શન આપ્યું છે, તો આવી જૈન સ્કૂલ્સ કેમ નથી થઈ, એન્ડ વાય સ્ટીલ વી આર લર્નિંગ ધ ટુડેઝ એડ્યુકેશન? મારું એમ પ્રશ્ન છે. બીકોઝ ઇટ્સ સમથિંગ વેરી જૈન ડિફરન્ટ. સ્કૂલો કેમ આપણા અહીંયા તમે એ તો સોનગઢમાં છે. નહીં, સોનગઢમાં છે. દેટ ઇઝ તો ચલો દેટ્સ ધ રન બાય કલ્યાણજી બાપા, એ લોકોએ કર્યું છે એ તો છે. પણ તમે આ ચંદ્રશેખરની શું છે તપોવન નથી ખબર? નહીં, આઈ નો દેટ. એટલે મારું કેવું એ છે કે અગર કોઈ દર્શન ને પાઠશાળામાં બધું એ જ સમજાવે ને તમને. નહીં તો અમે કેટલું ડિટેલમાં બધું તો સમજાવે છે. આપણે તો બહુ આપણે કહીએ ને વેરી બ્રોડલી વી આર અન્ડરસ્ટેન્ડિંગ. બાકી તો જીવ વિચાર તો આખું પ્રકરણ છે. ડિટેલમાં જીવોનું આખું સમજાવેલું છે. આખું મોટા ગ્રંથ છે જીવ વિચારના. agree to that. ઠીક છે. My question is a little out of context to what you're teaching right now. એટલે છે, હું તને એ જ કહું, એવું નથી કે નથી, બધું જ છે. આપણે નથી ભણતા, ભણવા વાળા બધું ભણે છે. ના, તો એ સમાજને એકરૂપ થઈને એક સાથે થઈને આવું ઇનિશિયેટિવ લેવું પડે. પણ બધાને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ ને. આજે હું તને આપણું એક્ઝામ્પલ આપું. આજે આ મેં જ્યારે આ ચાલુ કર્યું, મને કોઈએ કીધું કે અમને કરવું છે આવી રીતે કોર્સ. કોઈ યંગ લોકોએ કીધું, હર્ષ ને લોકો કીધું ઓકે કેટલા જણા આવે છે જોઈએ. આના પર નાખ્યું તો ધડાધડ લોકો જોઈન થતા હતા. પહેલા ક્લાસમાં કેટલા લોકો હતા, હવે કેટલા લોકો રહે છે? કેમ? મેં કોઈને કીધેલું ફોર્સફુલી કે તમે આવો જોઈન થાવ? લોકોને ઇન્ટરેસ્ટ નથી રહેતો. બહુ ઓછા જણા હોય છે કે જે લોકોને ઇન્ટરેસ્ટ ટકી રહે. પેલા બધા કે અમને કરવું છે પણ નથી રહે. પેલા તો આવતો જ નથી ઇન્ટરેસ્ટ આ ભણવાનો, અને હોલ ઇન્ટરેસ્ટ તો પછી એ ટકી રહેતો નથી. કારણ હું હવે આટલો ટાઈમથી કરું છું, મને આ પ્રોપર એક્સપિરિયન્સ છે. પેલા બધા કે એટલે આ ઇટ ઇઝ નોટ અ ક્વેશ્ચન ઓફ કોમ્યુનિટી કે તું કે છે બધા સાથે બધું જ ભણાવાય છે. તમે જાઓ બધા, કેટલા બધા જીવ વિચાર ને બધું સાદું સાદવી હોય છે. હમણાં અમારા એક આવ્યા છે આંબીલ ને અવળીમાં, એક ખાસ જીવ વિચાર કરાવે છે બપોરના ટાઈમમાં. ઇન્ટરેસ્ટ હોય તો બધું કરાવે, તો કરાવવાના બધા જ છે, નથી કરતા.
ઓકે, તો એનીવે તો આપણે હમણાં હું અહીંયા સ્ટોપ કરું છું. સંસારી જીવના જે બે ભેદ છે, ત્રસ અને સ્થાવર, એમાં જે સ્થાવરના જે ભેદ છે, સ્થાવર એટલે સ્થિર રહે, એનું આપણે આ 5 ભેદ આપણે કર્યા. અને ત્રસ એટલે કે જે પોતાના ઈચ્છાપૂર્વક હલચલ છે. સ્થાવરનું હજુ તમને સમજાવું કેવી રીતે ના હલચલ કરી શકે. હવે વનસ્પતિ કાયના જીવ છે, આ એકેન્દ્રિય જીવ છે. અને જનરલી આપણે જોઈએ કે બહુ ગરમી થાય તો ત્યાં જંગલામાં શું લાગે, આગ લાગે, ઘર્ષણ થાય, એક ઓલું ઘર્ષણ થયાથી આગ ફૂટે અને બધા ડ્રાય થઈ ગયા હોય ઝાડ. હમણાં વચમાં તો ક્યાં યુએસમાં એમેઝોન ત્યાં બહુ જ મોટી કેટલા દિવસ સુધી લાગેલી છે, નહોતી થતી, શું બંધ નહોતી થતી. તો એ જંગલમાં ઝાડ પણ હોય, એનિમલ્સ પણ હોય. જેવી આગ લાગે તો એનિમલ્સ તો બધા પોતાનો જીવ બચાવવા માટે ભાગી જાય. ઝાડને એમને પોતાનો જીવ ના બચાવવો હોય, એમને પણ આગ લાગે તો પીડા તો થાય કે નહીં, પણ દે કાન્ટ મૂવ, પણ એ લોકો સ્થાવર છે. ખ્યાલ આવે છે? સ્થાવર એટલે હું એ તમને સમજાવવા માંગુ છું કે પોતાના મરજીથી હલન ચલન ન કરી શકે, એને કહેવાય સ્થાવર છે. તો એના આપણે 5 ભેદો જોયા. જોઈએ તો નેક્સ્ટ ટાઈમ આ કદાચ રિપીટ ઇટ ઇન 5 મિનિટ્સ. અને નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ગુરુવારના મોસ્ટલી તો છું, તો આપણે આ સંસારી જીવના જે બે ભેદ છે એ કરીશું. 1 મિનિટ, જો કદાચ હું ગુરુવારના ન લઈ શકું એવું હોય તો હું બુધવારના લઈશ ક્લાસ. આજે તારીખ કઈ છે? 15. હા, મને લગભગ ગુરુવારના નહીં ફાવે તો હું બુધવાર, કારણ એના પછી હું નથી, કામ મિસ થશે આખું, અને કામ હું બુધવારના લઈ લઉં. તમે જેમ કહો એમ કહો. વેનસડે ચાલશે આવશો બધા? બુધવારે? હા, બુધવારે ચાલશે. 16 is fine. તો હું એ પ્રમાણે ગ્રુપ પર નાખી દઈશ. 17 ના મને નહીં ફાવે. ઓકે, તો મોસ્ટલી બધો એટલે મને એટલા માટે નહીં તો રજા આપી દે તો પણ વાંધો નહીં, પણ હવે આ ટોપિક અડધો રહેશે તો આખી લિંક તમારી તૂટી જશે. આફ્ટર 15 ડેઝ પછી મળશું તો. એટલે મને થાય છે કે આ 6 દ્રવ્યનું, એમાં પણ જીવ દ્રવ્યનું આપણું એકદમ જ અડધું રહી ગયું છે. we should not have started only. તો નેક્સ્ટ બુધવારના જ આપણે મળશું. હું એ પ્રમાણે ગ્રુપ પર જે પણ હશે નાખી દઈશ. ઓકે, જય જિનેન્દ્ર. જીનાતના વિરુદ્ધ કંઈ બોલાવ્યું હોય તો જય જિનેન્દ્ર મિસ. જય જિનેન્દ્ર, થેન્ક યુ. જય